ગુડ મોર્નિંગ, સ્વાગત છે ફરી વખત મારા નવા વ્લોગમાં. આજે અમે આવ્યા છે જાન લઈને અમરેલી, અને આ એક લોકેશન ઉપર અમે બેઠા છે અને ગાડી લઈને આવ્યા હતા. આપણે કંઈ ટેમ્પા મેમ્પામાં આવ્યા નથી, અને હું ને રાકેશભાઈ આવ્યા છે. હવે બસ પતી જાય હમણાં રોડે પતી જાય પછી આપણે ઘર બાજુ છૂટકશું. ચાલો કન્ટિન્યુ વ્લોગમાં જોડાઈ જાય. અત્યારે સમૂહ લગ્નમાંથી અમે નીકળી ગયા છે પેટ પૂજા કરવા, કેમ કે પેટ પૂજા કરે એના હાલ છે નહીં. મેં આવી છે અત્યારે પેટ પૂજા કરવા. ચાલો જોડાઈ રહ્યો અમારી સાથે. અમરેલીનો જો ઓલો સાવરકુંડલા વાળો રોડ છે, કન્ટિન્યુ જોડાઈ રહ્યો. અમે ભેગા થઈ ગયા હવાના મોરમાં. ટાવર ચોક આવ્યો છે, જોઈ શકો છો. ખાવા જમી કરી પેટ પૂજા કરીને આ ફોર્મ લઈ લીધું છે અક્કાભાઈને. ને હાલો હોન્ડા હાકો તમારી આવી એટલે હજી અમારે આમ જવાનું માંડવે. હલો હાકો, હાલો ઝડપ કરો. જવાની તૈયારી કરતા હતા, પણ હવે આ ભાઈને અંદર બોલાવ્યા છે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અમરેલી. કેમ કે અહીંથી કામ લેવાનું છે, ફોર્મ લેવાનું કામ છે, પણ એનું ફોર્મ લેવાનું છે. અને હોન્ડા છે એ રાકેશભાઈની છે, સ્પેશિયલ ગામડા માટે હાકે છે. અને સુરતથી આવ્યા છે, અમે અંદર ગયા હતા ફોર્મ બોમ લઈને આવ્યા. પછી અમે પાછા જ આવી પાંડવાકોર. લગ્નગાળો ઓલમોસ્ટ પૂરો થઈ ગયો છે અને આવી ગયો છે ઘરે. અને બાબાપુરને ગાવડકા વિશે એક સિસોડાવીને રહ પીધો તો ત્યાં કાગળીઓ ભૂલી ગયા હતા. અને અહીંથી થાય 15 કિલોમીટર. કસમથી અહીંયા આવ્યા ને પાછા ત્યાં 15 કિલોમીટર લેવા ગયા. એટલે આમ સીધી સુઈ જાવ એમ તો સાવ થાકી ગયા છે. ચાલો હું છે ને ખોટાઈ જાઉં ઘડીક, નહીં ખોટાઈ જાવ નહીં, ભેગું થાય એડિટિંગ કરવાનું છે મિની બ્લોગનું. એટલે બ્લોગનું એડિટિંગ દાબી નાખવું છે. 5 વાગી ગઈ ને અમારા ગામના ઢોર આવતા રહ્યા છે લંચ બંચ કરીને. અને હવે બ્રેકફાસ્ટ એના ઘરે કરશે, આપણે આપણા ઘરે કરશે. બપોરે આપણે ગયા હતા ઓલા અને આ ભાઈ કાંક જોવે છે. અને આજે કાંઈ રીલ ઉતારવાની નથી, કેમ કે સોમભાઈ ગયા છે એના મામા ત્યાં, એટલા માટે. એટલે વાંધો એમનો સોનો પીડ્યો જો આપણે ખોલી જોઈએ. આજે કાંઈ રીલ નથી ઉતારવાની એમને. 2-5 મિનિટ આમ જો. હા પાછું રહોડ હતું ને, કચરો કરી મેલ્યું છે બધું. સાફ તો કોને કરવાનું? મારે સોમને સાહિલ. બીજું કાંઈ કરે એમ જ નથી. જો આ બધું કચરો કરી નાખ્યું છે, તમે જોઈ શકો. જો ના ગામમાં બાબા ઓલખેનને ઘોડા ક્યાં સાફ કરી હતું? બ્લોક તમે જોયો છે, ઘોડા તમારે સાફ કરવાનું છે. કાંઈ વાંધો, સાફ કરી નાખ્યું. કેમ કે અમે કોમેડી શૂટ કરવી છે એટલા માટે. જો આવો વંડો છે કંઈક 5G આવે ને એનો ઉપયોગ પૂરેપૂરો કરવાનો થાય છે. ને હું એનો ઉપયોગ કરવા આવી ગયો છું મારા ધાબા ઉપર, તમે જોઈ શકો છો. અને આ નજારો આમ જો, અમારા ગામનો નજારો કાંઈ ન ઘટે. બાકી અત્યારે 5Gનો ઉપયોગ કરીને એક વિડીયો અપલોડ કરી નાખ્યો છે યુટ્યુબમાં. ફૂલ બાકાજી કી 1.5 GB ઉપર લીધું ઘડીકમાં. ગુડ મોર્નિંગ મિત્રો, આજે છે બીજો દિવસ. અને તમારો ભાઈ હવાના વનમાં વાસવા બેસી ગયો છે. કેટલા વાગે ખબર? હા કેટલા વાગ્યા ખબર? અત્યારે 10:30 છે. હવાનો વાસો ઉઠો થઈને, એટલે કે 8 વાગે ઉઠો તો લગભગ. પછી આમથી આમ અડધી કલાક, એટલે મતલબ કે 1.5 કલાક વાંચ્યું છે. જો કેમ કે હવે પરીક્ષા ઢોકળી આવે છે, વાંચ્યા સિવાય આપણો કંઈ બીજો ઉપાય જ નથી. 12મા ધોરણની પરીક્ષા બોર્ડની ફાટફાટ તૈયારી હાલે છે. અત્યારે જમી લીધું છે અને હવે બહાર નીકળ્યો છું. તડકો જેમ કાંક થાય છે, આમ હાઈકું નથી કરતી મારી. કેમ કે હવાનો વાંચતો હતો એટલે એટલું બધું વાંચ્યું નથી, પણ માત્ર વાંચ્યું. વેસમાં ફોન જોવા મળ્યું એવું બધું છે. કેમ કે ફોન વિના તે હાલે. ઇન્વેસ્ટર ભાઈ જાય છે, કોકના ગોબા ઉપાડે, ગામના કોકના ઘઉંના ગોબા ઉપાડી લીધા. એમાં રોપડાઓ કહી જાય છે. હજી 4 વાગ્યા તો એમ અંધારું જેવું થઈ ગયું સમજો. કેમ કે વરસાદનો માહોલ કાંક ક્યાં છે, ભર ઉનાળે વરસાદ આવવાનો છે. છાંટા આવે નહીં, છાંટા આવવાની ફૂલ તૈયારી છે. કેમ કે આ થઈ ગયું છે જેવું વરસાદવાળું વાતાવરણ થઈ ગયું. જોયું છે આવે છે કે નહીં. હેલિકોપ્ટર હાથમાં આવી ગયું છે રાકેશભાઈનું, સુરતવાળાનું. આ ભાઈ કોક છે રીલ ઉતારવાની, પણ સોમભાઈ કંઈ છે નહીં. સોમભાઈ માસીના ગયા છે, એટલે માસીના નહીં મામા ત્યાં ક્યાંક ગયા છે. એટલે રીલ ઉતારવા થાય છે. મોદી આપણે ભેગા કરવી તો એવી છે, રીલ બીલ ઉતારવી અને એવું બધું કરવી. હાલો ઘડી ખમીને ઉતારવી. માવા લેવા આવ્યા હતા આપણે. ચાલો ઢોર બોર આવી ગયા, 5 વાગી ગયા. હેલિકોપ્ટર રાખીને અમને ખૂબ આનંદ થયો છે, તમે વાત પૂછો નહીં એવો. કેમ કે આ હેલિકોપ્ટર લઈને ગયા હતા અમે માવો લેવા બીજા ભાઈને. હું તો કોરી ખબર ખાવ છું. રેડી યશુભાઈ આવ્યા છે. હાલ યશુ હાલ, આ જરૂર છે સોમભાઈ નથી. અને ઊંઘ આપે આમ જો, અને એંગલ જો તમે એવા હેઠ મેલ દે આમ. સુશીલ અને સુંદર એવા કાળોભાઈના બેટા. આના મોદી તો ભાગ ખાઈને આવ્યો છે. પબ્લિક ઘડીકમાં વધી ગઈ જો. સોમભાઈ તો આમ ક્યાંક ગયા છે, એટલે આ બધાનો આજે
સમાવેશ કરવાનો છે. અને શું કરવાનું છે એ તમને નહીં ખબર હોય, નવા યુઝર નહીં ખબર હોય, કેમ કે બધા ડેલી બ્લોગ જોતા હોય ને એને ખબર છે શું કરવાનું છે. અમારે કરવાનું છે કોમેડી રીલ શૂટ, કેમ કે અમે કોમેડી રીલ વ્લોગની સાથે કોમેડી રીલ પણ ઉતારવી છે. રેડી, એ તમને કોમેડી રીલ તમે ઇન્સ્ટાગ્રામમાં નિકુંજ એક્સ્ટ્રા એડિશન મારશો ને, નિકુંજ પછી લીટી આવે આડી આવડે એમથી એ અને એક્સ્ટ્રા એમાં તમને જોવા મળશે. જલ્દી જોઈ આવો ને એમ ફોલો કરી નાખજો. ઘડીકમાં 2 રીલ ઠપકાને નાખી છે મેં. મોદી વી ગયો અને આ 2 અને આ ભાઈ તમારું નામ શું છે? તરુણ છે. અને આ ભાઈ આપણા સબસ્ક્રાઈબર છે, મળવા આવ્યા છે, મારા ગામના છે. શું તમે મારા વિડીયો જોવો છો? હા. દરરોજ જોવો છો? હા. શું આવે છે વિડીયોમાં? બહુ આવે છે. હે હું આવે? એક નંબર આવે છે. હે એક નંબર આવે છે. એક નંબર આવે છે. ઓ હે ને આ જા કાક તારો ડઈ શેવડી નથી બોલું છે. શેવડી છે. શેવડી નથી, કડપ છે. એલા સેવડી છે હોપારા. કડપ છે. પેલા રેલ આકાશ નથી લઈ આવશો તો એ કડપ જ છે. શેવડી નથી. જા ને હવે શેવડી ને જેવું આવે શેવડી જેવું ઈવડું ખાસ કરીને કોતરીઓ કોતરસ કરીને. ચાલ એ તો મેળ દીધું રીલ ઉતારવાનું, પણ આ ચાલુ કર્યું છે. દોડા એમ કે ત્યાંથી લઈ આવ્યા છે અને કયું હું રમતો હતો આમ બહાર વંડામાં નાખી દીધો દડો. ખોટી નો છે, એક દડો નથી માર્યો. બહાર વંડામાં નાખી દીધો, આપણે આવવાની વાત છે. ચાલો કન્ટિન્યુ. કોણ લેવાઈ ગયું? જલ્દી જાતો ખરા, ગોતા નથી નહીં જડે. હા ના વંડા વહી ગયો. વંડા ઉપર વંડા જઈ રહ્યા છે અત્યારે. અને વરસાદ જેવું વાતાવરણ આમ જો હા લગભગ ટપકવા જ મળશે એવું લાગે છે અમને. અને આ ભાઈ આવ્યા છે રમવા અને દોડવામાં વેઈ ગયો તો જો છોકરો લઈ આવ્યો. અને હવે આ કઈ નામ 2 રમતા, પણ આ ભાઈ દા લેશે જોયું છે અહીંયા જ ઉપર. હવે હાલો ફેંકો રાકેશભાઈ. હાલ હેઠો બે જા. વિકેટ કીપર તમે યશુભાઈ જોઈ શકો છો. અને હવે મારો દાઈન પછી આવી છે, પણ તમને બતાવું એવું રમવું જોઈએ. હાલો ભાઈ આવટ બહાર વહી ગયો ને એટલે મિનિટ આવટ 2 બોલ રમ્યો આખો. લઈ લે એટલે હાલ હું દા લેવા જાઉં. મારો દા આવ્યો, ચાલો તમને મારો દા બતાવું. શેરીમાં રમવાનું ચાલુ કર્યું પણ આમ જો નજારો જોવો. આમ જો તમે આમ જો એક જો એમાં માર્યો દડો. મારા ફરિયાદ હાલ ફેક 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 હાલ. આની વિશે ફરિયાદ કરી માર ન રમું. મને ઘડીક દડો બેટ દે, હું બેટ લેવા આવ્યો. સાટાવાની શરૂઆત થઈ ગઈ છે. ટપ ટપ ટપાટી બોલે છે. મારે ઘર જાવું છે. વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું. લાવી અહીંયા આ ભાઈ ભગવાન બહુ શાક આવે, હું ઘેર ગયો જાવ હવે. ભાગો હાલ. અલે આમ ન ફાડી નાખ. સાટા ચાલુ થઈ ગયા છે. ભર ઉનાળે વરસાદ આવવાનો છે. આમ જમવાનું પૂરું થઈ ગયું છે. આવી ગયું ધાબો પર. અને આ દ્રશ્ય છે ને કાંઈ ન ઘટે. આમ જો આવું દ્રશ્ય છે આજ ગામનું. અચાનક તુફાન જેવું આવી ગયું સમજો મિત્રો. આ બધું આમ જો ભાંટે બોલો આવી ધોળ કેટલી ઉડી દો મને જોઈ શકો તમે. અચાનક તુફાન જેવું આવી ગયું છે. પવનનો તમને અવાજ શાયદ આવતો હશે. આ નજારો આખો બદલી ગયો છે. એ જ ન ખબર ઉનાળો છે શિયાળો છે ચોમાસું છે એ જ ન ખબર. ટપ 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 ચાલુ થઈ ગયું છે. તમે જોઈ શકો છો અવાજ આવતો હોય છે, શાયદ અવાજ આવતો હોય છે, પણ અહીંયા તમને દેખાતું જ છે. જો દેખાય ને, જો ચાટા ખરે છે. હવે વધારે ધીમે ધીમે વધતું જાય છે. બેઠકો સટાઈ ખાઈ પીને અમે નવરા થઈ ગયા છીએ ને આવી ગયા છે બસ સ્ટેન્ડે. બહુ લાઇટ કેરમાં ભાઈ ખબર છે તારા પાસે બંધ કરી દે. અને આ સોમભાઈ આવ્યા છે લગ્ન બગન કરી. લગ્ન નહોતો કા શ્રીમત હતું અને બહુ રોકાઈ ગયા. કાલ રાતે રોકાઈ ગયા હતા. આગળ જે પધાર્યા છે એની સાથે આજનો વ્લોગ અહીંયા પૂરો કરી. વ્લોગ ગમે સબસ્ક્રાઈબ કરી નાખજો. મળે નેક્સ્ટ વ્લોગમાં.